વાવની પેટા ચૂંટણીનું મતગણતરી સેન્ટર જે છે તે જગાણા ખાતે આવેલી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી સેન્ટર જે છે તે આપવામાં આવ્યું છે। આમ તો બનાસકાંઠાની અંદર જ્યારે ચૂંટણી થાય છે ત્યારે તેનું મતગણતરીનું સેન્ટર જે છે તે અહીંયા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ પાલનપુર ખાતે રાખવામાં આવે છે। બનાસકાંઠાનું એપી સેન્ટર આ પાલનપુર છે। ભાજપ કોંગ્રેસ સહિત 10 ઉમેદવારો જે છે તેમનું ભાવિ આજે જે ઈવીએમમાં ગત 13 તારીખે જે કેદ થયું હતું તે તમામ ઉમેદવારોનું ભાવિ જે છે તે આજે ખુલવાનું છે। ભાજપ કોંગ્રેસ અને અપક્ષની ત્રિપાંખ્યો જંગ હતો, જેમાં સ્વરૂપજી ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત અને માવજી પટેલ વચ્ચે જંગ હતી। અને આ જંગની આજે વાત કરવામાં આવે તો 23 રાઉન્ડના અંતે 321 મતદાન કેન્દ્રો ઉપર છે તે મતદાન હતું ને તેની ગણતરી જે છે તે આજે થવાની છે। બનાસકાંઠાના પત્રકાર રાજ ગજ્જર મારી સાથે છે, સીધી વાત તેમની સાથે કર્યું છે। રાજભાઈ, આખું મતદાન માહોલ ત્યારે બન્યો કે જ્યારે માવજીભાઈએ ત્રિપાંખ્યા જંગની અંદર ઝંપલાવ્યું, ભાજપનું ફોર્મ તો ભર્યું પણ સાથે સાથે અપક્ષ ફોર્મ ભર્યું અને ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી ત્યારે સાંજે ખબર પડી કે માવજીભાઈએ અપક્ષની અંદર ફોર્મ ભર્યું છે અને આખો મામલો એ જામ્યો, ત્રિપાંખ્યો જંગ થયો, આખી ચૂંટણી પતી, વાર પ્રતિવાર પણ થયા અને હવે ઈવીએમનું ભાવિ ખુલી જશે। 1 વાગે ખબર પડી જવાની છે કે કોણ વાવના ધારાસભ્ય છે। ચોક્કસથી આવી આપણે જે ગ્રાઉન્ડ ઉપર ચર્ચાઓ કરી ઘણી બધી, એનો આજે અંતિમ દિવસ છે અને આજે એનો અંત પણ આવી જશે। ચર્ચાઓ, વિશ્લેષણો, બધી અલગ અલગ વાતો કરી, ગ્રાઉન્ડ ઉપરથી રિવ્યૂ મેળવ્યા, જે પણ રિવ્યૂ આવ્યા હોય, પરંતુ આજે એની સ્પષ્ટતા થવાની છે। આજે વાવ વિધાનસભાના જે મતદારો છે, જેઓએ મતદાન કર્યું છે, એમને એમના સાહેબ મળવાના છે નવા। એટલે વાવ વિધાનસભાના સાહેબ હમણાં 1 વાગે જેમ આપે કહ્યું એમ નક્કી થવાના છે। આજે ફાઇનલ આખરી ઓપ આપી દેવાનો છે। હમણાં થોડી જ વારમાં મતગણતરી ચાલુ થવાની છે। અહીંયા ઉમેદવારો હજી પહોંચ્યા નથી, હવે ટૂંક સમયમાં પહોંચી રહ્યા છે। 10 જેટલા ઉમેદવારો મેદાનમાં હતા, પરંતુ આપણે અત્યાર સુધી જોયું છે કે કાંટાની ટક્કર હતી ત્રિપાંખ્યા જંગને લઈને, અને એ પણ આ આખી ચૂંટણી ટોપ ઓફ ધ ટાઉન કેમ બની, તો આપે પણ જણાવ્યું કે અહીંયા મહત્વનો રોલ માવજી પટેલે અદા કર્યો છે કે આ ચૂંટણીને અલગ રીતે જોવામાં આવતી હતી। આખી ચૂંટણી આપણે અત્યાર સુધીમાં જોઈ તો ખરેખર એટલી ટફ ચૂંટણી અત્યાર સુધીમાં ગુજરાતમાં પણ નહીં યોજાઈ હોય આ વાવની ચૂંટણી, કારણ કે એક બાજુ મહારાષ્ટ્રની ચૂંટણી હતી, પરંતુ લોકો અહીંયા ગુજરાતના લોકોને માત્ર ને માત્ર વાવ વિધાનસભાની ચૂંટણીમાં જ રસ હતો કે અહીંયા શું રિઝલ્ટ આવી શકે। તમે જોયું કે 3 ઉમેદવારો એવા મજબૂત હતા કે માવજીભાઈ અપક્ષમાં હોવા છતાં બહુ દમ માર્યો છે અને બહુ એક લડાયક કામ કર્યું છે ગ્રાઉન્ડ ઉપર। એવી જ રીતે તમે જુઓ તો ગુલાબસિંહ રાજપૂત, જેઓ પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે, અને એવી જ રીતે કોંગ્રેસે પણ ગ્રાઉન્ડ કર્યું છે, આખું મોવડી મંડળ ઉતારી દીધું હતું। પરંતુ મહત્વની વાત એ પણ છે કે સ્વરૂપજી ઠાકોર જે છે, ભાજપે ફરી બીજી વાર વિશ્વાસ મૂક્યો હતો એમની ઉપર, અને એ વિશ્વાસ હવે એમાં મતદારોએ એમને કેવા મત આપ્યા છે એ હમણાં પેટીઓ ખુલશે એટલે ખબર પડશે। એટલે કંઈ ટફ ફાઇટ છે, કોઈ એવું ચોક્કસથી કહી ન શકાય કે કોણ જીતે છે। ભાજપ પણ બાજી મારી શકે છે। અંત ઘડીએ તમે જોયું છે કે છેલ્લે આમ તો જે પ્રકારે આપણે ગ્રાઉન્ડ કર્યું છે એ જોતા ચોક્કસથી લાગે છે કે એ ટાઈમે એવું લાગતું હતું કે બિલકુલ, તો વાવની પેટા ચૂંટણી છે અને પેટા ચૂંટણીનું આજે મતગણતરી સેન્ટર ઉપર અહીંયા અપક્ષ ઉમેદવાર જે છે કે જેમને ફોર્મ ભર્યું હતું અને જેમને ગુલાબસિંહ રાજપૂતના ફોર્મ સાથે જે વાંધો ઉઠાવ્યો હતો, તે મહિલા ઉમેદવાર અપક્ષના જે છે તેઓ પણ અહીંયા જઈ રહ્યા છે અહીંથી। સાથે સાથે અહીંયા તમામ જે લોકો જે છે તેમની સાથે પણ ચર્ચા કરવાનો પ્રયત્ન કરશું કે શું કંઈ કહી રહ્યા છે। હાલ તો પેટા ચૂંટણીનું છે, કાર્યકર્તાઓ ધીરે ધીરે પહોંચી રહ્યા છે, ભાજપ કોંગ્રેસ હોય કે અપક્ષના। સવારમાં મતદાનની ગણતરી છે આજે, મતદાનના દિવસે પણ સવારમાં મંદિરે ગયા, ભગવાનને પૂજા અર્ચના કરી કે અમારા તરફી મતદાન થાય, અને આજે જ્યારે ઈવીએમ ખુલવાના છે ત્યારે પણ એ લોકો તમામ ભગવાનના દર્શને ગયા અને કહ્યું કે ઈવીએમ ખુલે તો એમાં અમારા તરફી બધું ખુલે। ચોક્કસથી લોકો અત્યારે યુગ એવો છે કે આસ્થા સાથે જોડાયેલા છે અને માતાજીની આરાધના કરતા હોય છે। ક્યારે કોઈ સારા સુકનવંતા કામમાં જવાનું હોય ત્યારે ચોક્કસથી આપણે પણ માથું ટેકાવીને નીકળતા હોઈએ છીએ। એવી જ રીતે આજનો દિવસ એમના માટે બહુ મહત્વપૂર્ણ છે, ઉમેદવારો માટે। એટલે ઘરથી જ્યારે નીકળ્યા હોય, ગામમાં મહત્વનું મંદિર હોય, તાલુકામાં હોય, જિલ્લામાં હોય, તમામ જગ્યાએ એ લોકો પોતાના માતાજીને જે પણ માનતા હોય એમના ચરણોમાં શીશ ઝુકાવીને આશીર્વાદ મેળવતા હોય છે। અને જીત બાદ પણ આપણે જોયું છે ઘણા ઉમેદવારો સીધા જીત્યા પછી પણ મંદિરે માથું ટેકવા માટે જતા હોય છે, કારણ કે એમની આસ્થા પૂરી થઈ હોય, એમની બાધા પૂરી થઈ હોય। એવી જ રીતે આજે બધા જ ઉમેદવારો મને લાગે છે કે ચોક્કસથી માથું ટેકાવીને આશીર્વાદ લઈને અહીંયા પહોંચશે। પરંતુ અહીંયા આ જે ચૂંટણી છે તો ચૂંટણીની વાતમાં તો મહત્વના આશીર્વાદ મને એવું લાગે છે કે જનતા આપતી હોય છે। હવે જનતાએ કયા ઉમેદવારને કેવા આશીર્વાદ આપ્યા છે એ તો હમણાં પેટીઓ ખુલશે એટલે આપણને ખબર પડી જશે। મહત્વની વાત તમને એ હું કરતો હતો કે ભાજપ કદાચ એટલા માટે બાજી મારી શકે છે કારણ કે છેલ્લે તમે જોયું છે કે 2 દિવસ શંકરભાઈ ચૌધરી ગ્રાઉન્ડ ઉપર હતા, અને શંકરભાઈ ચૌધરી ગ્રાઉન્ડ ઉપર આવ્યા બાદ જે માહોલ બદલાયો છે એ ચોક્કસથી એ દિશામાં પણ વાત લઈ જાય છે કે અહીંયા ભાજપ પણ બાજી મારી શકે છે। એવું નથી કે ના જીતી શકે। શરૂઆતમાં હતું કે ત્રીજા ક્રમે હશે, કારણ કે ફાઇટ
શરૂઆતમાં એવું લાગતું હતું કે માવજીભાઈ અને અપક્ષ વચ્ચે એ ઉમેદવારો પણ બોલી ચૂક્યા હતા. ગુલાબસિંહ રાજપૂતે પણ આવા નિવેદનો આપ્યા છે, પરંતુ આ એના પછીના જે લાસ્ટ 2 દિવસમાં જે શંકરભાઈ ચૌધરી ગ્રાઉન્ડ ઉપર ઉતરીને સમાજને સંબોધન કર્યું, સમાજને કહ્યું કે એક તરફી આ સમાજને ગેરમાર્ગે દોરી રહ્યું છે કોઈ, એટલે સમાજ ચોક્કસથી ચૌધરી સમાજ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલો હતો, એટલે એને લઈને જ્યારે શંકરભાઈને ગ્રાઉન્ડ ઉપર ઉતરવું પડ્યું, એ ગ્રાઉન્ડ ઉપર ઉતર્યા પછી લાસ્ટના 12 કલાકની અંદર 3 એવી સભાઓ કરી, રબારી સમાજ, ચૌધરી સમાજ અને સાથે બ્રહ્મ સમાજ. હવે આ 3 સભાઓમાં બીજી અનેક સમાજો ઉમટી પડી હતી, એટલે એ જોતા ચોક્કસથી લાગે છે કે બાજી પલટાય તો પણ નવાય નહીં. બિલકુલ વાવની મતગણતરી ચાલી રહી છે અને આ મતગણતરીની અંદર બેલેટ પેપરનું મતદાન જે ગણવાનું હતું તે પૂર્ણ થઈ ચૂક્યું છે અને બેલેટ પેપરના મતદાન ગણતાની સાથે જ ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત, આ બંનેની વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. માવજીભાઈ હજી રેસમાં નથી જોવા મળી રહ્યા, પરંતુ આ તરફ અહીંયા પોલીસનો એ બંદોબસ્ત એટલો એ પ્રકારે ગોઠવી દેવામાં આવ્યો છે કે એક તરફનો રસ્તો જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે, કેમ કે અહીંયા મતગણતરી જે છે તે ચાલી રહી છે અને આ મતગણતરી સેન્ટર ઉપર કોઈ પણ ઘટના ન બને તેને લઈને પણ આ વ્યવસ્થાના ભાગરૂપે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યો છે. તમામ તરફ પોલીસ જે છે તે દેખાઈ રહી છે અને મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે અહીંયા વ્યવસ્થાઓ જે છે તે કરવામાં આવી છે. હવે જોવાનું રહેશે બપોરના સમય દરમિયાન એ ઈવીએમ ખોલી જશે અને ઈવીએમ ખુલતાની સાથે જ 1 વાગ્યાની આસપાસ જે છે તે પરિણામ ક્લિયર થઈ જવાનું છે કે આ બેઠકનો ધારાસભ્ય કોણ છે, આ બેઠકના સાહેબ કોણ છે. જોતા રહેજો ન્યૂઝ રૂમ અને અમારી ચેનલને આજે જ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આવો ને આવો જ પ્રેમ આપતા રહેજો. પોલિટિકલ અપડેટ અને સૌથી પહેલાં વાવનું પરિણામ પણ જોવા માટે સબસ્ક્રાઇબ કરી લો. નમસ્કાર.